જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણમાં આગળ વજન ઉપર જઈએ. કયા ઉપર જઈએ? વજન. ગઈ વખત આપણે દર સુધી આપણે જોયેલા. કેટલા સુધી? દર સુધી. તો વજન એટલે શું? ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય. તો વજન કોને કહેવામાં આવે છે? પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ પર લાગતા કોનું ગુરુત્વાકર્ષણ બળ છે? તો પદાર્થ પર લાગતા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ. આપણે પૃથ્વી ઉપર છીએ એટલે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થ વજન કોને કહેવામાં આવે? તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. પૃથ્વી જે બળમાં પદાર્થને પોતાની તરફ ખેંચે છે, પૃથ્વી જે બળ વડે પોતાની તરફ ખેંચે તે પદાર્થનું શું છે? વજન. તે પદાર્થનું વજન છે. વજનના આપણે ડબલ્યુ વડે, કારણ કે વજનના અંગ્રેજીમાં શું કહીએ છીએ? વેઇટ કહીએ છીએ. તો માટે વજનને ડબલ્યુ વડે દર્શાવાય. કેમ ડબલ્યુ વડે દર્શાવાય છે? તો વજનને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? વેઇટ કહીએ છીએ. શું કહીએ છીએ? વેઇટ કહીએ છીએ. માટે તેને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. પૃથ્વી પરના જે તે સ્થળે પદાર્થનું વજન ડબલ્યુ પદાર્થના દળ અને એ સ્થળ પરના ગુરુત્વ પ્રવેગ જીના જે ગુણનફળ જેટલું હોય છે. તો વજન કેટલું હોય છે? ડબલ્યુ બરાબર mg. કોઈ પણ પદાર્થનું વજન કેટલું હોય છે? આના ઉપરથી કોઈ પણ પદાર્થનું વજન તે પદાર્થના દળ અને એ ગુરુત્વ પ્રવેગ, આના ઉપર આપણે લખી શકાય કોઈ પણ પદાર્થનું વજન તે પદાર્થના દળ એના પર લાગતા ગુરુત્વ પ્રવેગ ગુણનફળ જેટલું હોય. માટે એ આપણે ભણી ગયા છે કોઈ પણ પદાર્થનું દળ કંઈ પણ જગ્યાએ ચાલતું કેવું હોય છે? અચળ હોય છે. પરંતુ ગુરુત્વ પ્રવેગ અચળ હોતો નથી. કારણ જેમ ગુરુત્વાકર્ષણ બદલાય એમ ગુરુત્વ પ્રવેગ બદલાય. અને ગુરુત્વ પ્રવેગ બદલાય માટે વજનનો પણ દરેક સ્થળે બદલાય. માટે વજન પણ શું થાય છે? દરેક સ્થળે બદલાય છે. આમ પદાર્થનું વજન જે તે સ્થળે તેના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે. એટલે વજન અચળ હોતું નથી. પદાર્થનું વજન પરંતુ જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે. આપણે ભણી ગયા હતા ગુરુત્વ પ્રવેગ અચળ નથી, દળ અચળ છે. આમ ગુરુત્વ પ્રવેગ જે તે સ્થળના ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધાર રાખે. માટે વજન એ કઈ છે? વજન હંમેશા નીચે તરફ હોય ગુરુત્વાકર્ષણ બળ તરફ, ગુરુત્વાકર્ષણ બળના આધારે. માટે તે અદિશ રાશિ આવશે, એક સદિશ. આમ વજનનું મૂલ્ય, વજનને એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે. કારણ વજન એક જાતનું બળ છે. વજન શું છે? એક જાતનું બળ છે. વજન એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે. માટે તેનો એકમ એ બળનો એકમ ન્યૂટન. એસઆઈ એકમ કયો છે? એસઆઈ એકમ ન્યૂટન.
ન્યૂટન છે. તેનો એસઆઈ એકમ કયો છે? ન્યૂટન છે. એસઆઈ એકમ કયો છે? ન્યૂટન છે. એસઆઈ એકમ કયો છે? બળનો ન્યૂટન. કારણ બળ શું છે? ગુરુત્વાકર્ષણ વજન એક જાતનું બળ છે. તો એ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. માટે એનો એસઆઈ એકમ ન્યૂટન છે. અને વજનને સ્પ્રિંગ કાંટા વડે મપાય. વજનને શાના વડે મપાય છે? વજનને સ્પ્રિંગ કાંટા વડે. વજનને કાંચવા વડે માપી શકાતો નથી. કોઈ પણ દુકાને લેવા જાવ તો તમે શું માપો છો? એ દળ માપો છો. વજન માત્ર કોઈક જ જગ્યાએ જજો તે સ્પ્રિંગ કાંટા વડે હશે. એ મોટા ભાગે લોખંડવાળાના ત્યાં જજો, લોખંડના સળિયા બળિયા લેવાના હોય ને ત્યાં તો મોટા ભાગે શું કરે? સ્પ્રિંગ કાંટા વડે માપે છે. કારણ કે વજન માપે છે. શું માપે? વજન માપે, દળ માપતા નથી. માટે વજન હંમેશા સ્પ્રિંગ કાંટા વડે જ મપાય. શાના વડે મપાય છે? સ્પ્રિંગ કાંટા વડે જ મપાય છે. અને વજન એ દ્રવ્યમાનના સમપ્રમાણમાં છે. દળ વધુ હોય તો વજન વધુ હોય. દળ વધુ હોય તો ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે, અને ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે તો વજન વધુ હોય. તો વજન એ દળના સમપ્રમાણમાં છે. વજન એ દળના સમપ્રમાણમાં. એટલે વજન વધુ, દળ વધુ તો વજન વધુ. કારણ દળ વધુ હોય તો ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે, અને ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે તો વજન કેવું હોય? વધુ હોય. માટે વજન એ શાના સમપ્રમાણમાં છે? દળના સમપ્રમાણમાં છે. વજન એ દળના સમપ્રમાણમાં. તો દળ વધુ તો વજન વધુ, દળ ઓછું તો વજન ઓછું. કારણ દળ ઓછું હોય તો ગુરુત્વ પ્રવેગ ઓછો લાગે, દળ વધુ હોય તો ગુરુત્વ પ્રવેગ વધુ લાગે છે. માટે કારણ આ પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળોએ જીના મૂલ્યમાં જોવા મળતા તફાવતના કારણે પદાર્થના વજનમાં પણ તફાવત જોવા મળે છે. વિષુવવૃત્ત પર પદાર્થનું વજન વધુ હોય છે, ત્યારે ધ્રુવ પ્રદેશ પર પદાર્થનું વજન ઓછું હોય છે. કેમ? તો આપણે ભણી ગયા હતા વિષુવવૃત્ત પૃથ્વી પર વજન વધુ અને ભૂપ્રદેશ પર વજન સાચું ખોટું? વિષુવવૃત્ત પર વજન વધુ અને ધ્રુવપ્રદેશ પર વજન ઓછું. સાચું ખોટું તો મેં હાથે કરી થોડું ચેન્જ કર્યું છે. વિષુવવૃત્ત પર વજન વધુ વધારે કેમ છે? વિષુવવૃત્ત પર વજન વધારે ના હોય, ઓછું હોય. વિષુવવૃત્ત એ ધ્રુવ પ્રદેશ આગળ પૃથ્વી શું છે? સહેલી છે, ચપટી છે. ધ્રુવ પ્રદેશ આગળ ચપટી હોવાના કારણે ત્યાં વજન શું આવશે? વિષુવવૃત્ત પર વજન વધુ છે. વિષુવવૃત્ત પૃથ્વીથી ક્યાં આવેલું છે? દૂર છે. દૂર હોવાના કારણે ધ્રુવ પ્રદેશ પર ઓછું છે. આ વાત થઈ, એ વજનની વાત થઈ. એના પછી પૃથ્વીની સપાટી પર જેમ જેમ વધુ ઊંચાઈ પર જઈએ તેમ જીનું મૂલ્ય ઘટતું જાય છે. માટે પદાર્થના વજનમાં ઘટાડો થાય છે. આમ કોઈપણ પદાર્થનું દળ પૃથ્વી પર આધાર રાખે. વજન એ વજન કઈ રાશિ? વજન એ સદિશ રાશિ છે. કારણ કે વજનને દિશા પણ છે. આપણે જાણીએ વજનને શું છે? દિશા પણ છે, મૂલ્ય છે. દિશા કયા તરફ છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ તરફની દિશા છે. અને જેને દિશા હોય એ કઈ રાશિ કહેવામાં આવે છે? સદિશ રાશિ. જેને દિશા જેને પણ દિશા હોય એને સદિશ રાશિ કહેવામાં આવે. માટે વજન સદિશ રાશિ. માટે વજન કયું છે? સદિશ રાશિ. આ વાત થઈ વજનની. તો પહેલા વજન કોને કહેવામાં આવે? પદાર્થના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે. વજનને અંગ્રેજીમાં વેઇટ કહેવામાં આવે. વેઇટને W વડે દર્શાવાય. આ W બરાબર mg. વજન એ દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણાકારમાં બરાબર હોય છે. એટલે ગુણનફળ જેટલું હોય છે. પદાર્થનું વજન અચળ નથી. કારણ કે જે તે સ્થળના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા અને ગુરુત્વાકર્ષણ બળના આધારે ગુરુત્વ પ્રવેગ બદલાય. ગુરુત્વ પ્રવેગ બદલાય માટે વજન બદલાય. જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ જેટલા પર આધાર રાખે છે. વજન એ એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ છે. માટે તેનો એકમ પણ બળનો એકમ છે.
માટે એ વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. કયો છે? ન્યૂટન. વજન હંમેશા સ્પ્રિંગ કાંટા વડે જ મપાય, એના સિવાય મપાય નહીં. વજન એ દળના સમપ્રમાણમાં. દળ વધુ તો વજન, દળ વધુ હોય તો ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય, ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય તો વજન વધુ હોય. પૃથ્વી પર વિષુવવૃત્ત પર વજન વધુ અને ધ્રુવ પ્રદેશ પર વજન ઓછું હોય છે. અને વજન એ સદિશ રાશિ કઈ છે? વજન એ સદિશ રાશિ છે. આ વાક્ય વજન. આના ઉપરથી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી એક પ્રશ્ન છે. દળ અને વજનનો તફાવત પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ તફાવત મોટા ભાગે પૂછાય છે. દળ અને વજનનો તફાવત આ મોટા ભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે. દળ અને વજનનો તફાવત સમજાવો. તો આપણે એના તફાવત જોઈ લઈએ. બરાબર? આપણે તો પહેલા તફાવત તમને આવડે જ છે. કારણ કે 4 5 મુદ્દા બહુ સહેલા છે. તો પહેલા આપણે એનો તફાવત જોઈએ. દળ અને વજનનો તફાવત. અહીંયા જો હવે એનો તફાવત જોઈ લઈએ તો આપણે પહેલા તેમની વ્યાખ્યા, પહેલા સૌથી પહેલા શું આવશે? એની વ્યાખ્યા. તો દળની વ્યાખ્યા પહેલો મુદ્દો કયો હતો? પદાર્થમાં સમાવેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કરે. આ પહેલો મુદ્દો તો આપણે પડી ગયા. દળની વ્યાખ્યા પદાર્થમાં સમાવેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ. તેના વજનની વ્યાખ્યા તો શું આ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કરે. આ પહેલો મુદ્દો. આ કયો આવ્યો? પહેલો મુદ્દો. એના પછી બીજો મુદ્દો. દળને શાના વડે માપી શકાય છે? તો દળને સાદી ભૌતિક તુલા અથવા એનો શું કહેવામાં ત્રાજવા વડે મપાય. અને શાના વડે મપાય છે? સ્પ્રિંગ કાંટા વડે. વજનને સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય. બીજો મુદ્દો આવી ગયો. તો દળનો એકમ કયો હતો? દળનો એસઆઈ એકમ કિલોગ્રામ. તો વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. વજનનો એસઆઈ એકમ છે ન્યૂટન છે. પછી દળને આપણે અંગ્રેજીમાં શું એ મોલ. તો દળને એમ વડે દર્શાવાય. તો વજનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? વેટ. વજનને W વડે દર્શાવાય. આ ચોથો મુદ્દો આવી ગયો. પાંચમું, દળનું મૂલ્ય દરેક સ્થળે અચળ રહે છે. એવું રહે છે જ્યારે વજનનું મૂલ્ય દરેક સ્થળે અચળ રહેતું નથી. વજનનું મૂલ્ય અચળ નથી. વજનનું મૂલ્ય દરેક સ્થળે અચળ નથી. એના પછી દળને દળ કઈ રાશિ છે? દળ એ અદિશ રાશિ. કારણ કે એને દિશાની જરૂર છે નહીં. જ્યારે વજનને દિશાની જરૂર છે, વજન એ
તફાવત તમે જુઓ કેટલા તફાવત છે 1 2 3 4 5 6 એટલે આમાં યાદ રાખવાનું જેટલા માર્ક્સમાં પ્રશ્ન પૂછાય એટલા માર્ક્સ તફાવતના હોય 4 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના બરાબર 4 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના એના પછી ધારો કે 3 માર્ક્સમાં પૂછાય તો 3 મુદ્દા લખવાના 2 માર્ક્સમાં પૂછાય તો 2 મુદ્દા લખવાના પછી એવું નહીં કરવાનું 4 માર્ક્સમાં પૂછાય તો 2 મુદ્દા જેટલા માર્ક્સ એટલા મુદ્દા હોય એટલા માર્ક્સ એટલા એના શું હોય છે મુદ્દા હોય છે તો મોટા ભાગે આ તફાવત 3 માર્ક્સમાં પૂછાય એટલા માર્ક્સમાં પૂછાય છે 3 માર્ક્સમાં એટલે 3 તફાવત લખવા પડે એટલા લખવા પડે 3 મુદ્દા તફાવત લખવા પડે કારણ કે 3 માર્ક્સમાં પૂછાય છે એના પછી આગળ યાદ રાખવા જેવું છે પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે ઘણીવાર પૂછાય યાદ રાખવા જેવું છે પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે એટલે કે પૃથ્વીનું દળ બરાબર 100 ગુણ્યા ચંદ્રનું દળ આવા થાય પૃથ્વી અને ચંદ્રના દળની સરખામણી પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતાં કેટલા ગણું છે 100 ગણું છે પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે પૃથ્વીની ત્રિજ્યા એ ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે માટે પૃથ્વીની ત્રિજ્યા બરાબર 4 ગુણ્યા ચંદ્રની ત્રિજ્યા એના પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અથવા પૃથ્વીનું વજન ચંદ્ર કરતાં 6થા ભાગનું છે કેટલા ભાગનું છે 6થા ભાગનું છે માટે એ પૃથ્વીનું પદાર્થનું ચંદ્ર પર વજન એના 6થા ભાગનું છે કે આના ઉપરથી આપણે એનું ગણીએ આમ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં ચંદ્ર પર વજન પૃથ્વી કરતાં માટે ચંદ્ર પર વજન બરાબર 1/6 અથવા પદાર્થનું પૃથ્વી પર વજન પૃથ્વી પર વજન બરાબર 6 ગુણ્યા ચંદ્ર પર વજન આ યાદ રાખવાની ઘણીવાર જરૂર પડતી હોય છે આની ઘણીવાર જરૂર પડતી હોય છે અને આના ઉપરથી આપણે પદાર્થનું ચંદ્ર પર વજન અને પૃથ્વીના વજન કરતાં 1/6 ગણું અથવા 6થા ભાગનું છે આ રીતના આપણે ગણી શકીએ છીએ